આપણે એમ કહેવી કે માણા હારો, જો માણા હારો હોત ને તો ભગવાન અત્યારે આપણી વચ્ચે હોત. એનો તમને એક દાખલો આપો. રામચંદ્ર ભગવાન આપણી વચ્ચે જ હતા ને, ભલે વર્ષો વહી ગયા પણ હતા માણસોની વચ્ચે. એ ન હોય એવા મેણા બોલી અને રામચંદ્ર ભગવાનને જળ સમાધિ લેવડાવી અને સીતા માતાને જમીનમાં હમાણા. કૃષ્ણ ભગવાને આપણી વચ્ચે જ હતા ને, એમને મારા ત્યાં જઈ અહીંયા પબ્લિક હોય ન હોય, મારું ઓલું કામ આમ કરીને ભગવાન કંટાળ્યો અને દરિયા વચ્ચે એક નાની એવી ટેકરી હતી ને અહીંયા રહેવા હોઈ ગયો, કોઈ આવે જ નહીં. પછી રામાપીરની વાત કરી તો એને બધા એમ કહેતા કે આ તો જાદુગર કરે, નો હોય એવી વાતો કરતા. કોઈ મેલી વિદ્યાવાળા કહેતા, રા કહેતા ને તે કહેતા. એમને જમીનની અંદર સમાધિ લીધી. જો આ માણસ સારો હોત તો ભગવાન આપણી વચ્ચે હોત. આ પથ્થરની જે મૂર્તિઓ કરીને પૂજવી પડે ને એ પૂજવી ન પડે. જય ભગવાન.